મિત્રો જય માતાજી. જય માતાજી પ્રફુલભાઈ. હું છું લોકગાયક પ્રફુલ જેઠવા. મિત્રો આજે આપની સમક્ષ એક સુંદર મજાની વાત લઈને અમે આવ્યા છીએ. ઋણાનું બંધન કોને કહેવાય? કોઈનું લીધું હોય, કોઈની થાપણ વળવી હોય, કોઈના પૈસા લીધા હોય, કોઈનો વિશ્વાસઘાત કરી નાખ્યો હોય અને પછી માણસને કોઈ પણ રૂપે કેવી રીતે એને દેવું પડે અને ભોગવવું પડે એની વાત લઈને આપની સમક્ષ આજે રજૂઆત કરી રહ્યા છીએ. મિત્રો સુંદર મજાની વાત. તો આવો આજે આપણી સાથે બટુકભાઈ ટાટમિયા, અરિહંત ટ્રાવેલ્સના માલિક, આપણી સાથે સુંદર મજાની વાત લઈ અને આપને સમજાવી રહ્યા છે. મિત્રો આપ ધ્યાનથી સાંભળજો. બટુકભાઈ ટાટમિયા. હા પ્રફુલભાઈ, જે તમે ઋણનું બંધન કીધું, જે કર્મના બંધન છે પ્રફુલભાઈ, જે એક ગામની અંદર ધનવાન માણસ, હાજી, ધનવાન તો હતો પણ દાતારી તત્વ પણ એવું હતું. હા, કે દિલનો એવો દાતાર માણસ કે ગામમાંથી કોઈ પણ વ્યક્તિ આવે અને એમ કે ભાઈ પ્રકાશભાઈ મારે આ જરૂર છે, એટલે એ એટલું કે ભાઈ તમારે કેટલા પૈસાની જરૂર? એમ કે ભાઈ 2 લાખ ની, 2 લાખ રૂપિયા ગણીને આપી દે. અને એ એટલું જ પૂછે પ્રફુલભાઈ કે ભાઈ તું આ જન્મમાં ચૂકવીશ કે આગલા જન્મમાં? વાહ વાહ. એટલે કે ભાઈ આ જન્મમાં ચૂકવી દે બાપા, મારે ધંધા પાણી હાલશે એટલે તમારા પૈસા ચૂકવી દે. હરેક માણસ એમ જ કહે. હરેક માણસ એને એમ જ કહે. અને આ વ્યક્તિ પૈસા આપે, સાચવે. પછી એમ આનું તો રોજનું ક્રમ થઈ ગયું કે રોજને માટે જે કોઈ આવે, દુખી આવે, એને આપે, એને સાચવે, બધાની જરૂરિયાત પૂરી કરે. બે જ મુદ્દા પૂછે, એક જ વસ્તુ કે ભાઈ આ જન્મમાં આપીશ કે આગલા જન્મ? વાહ. બીજો કોઈ પ્રશ્ન નહીં. અરે અરે. અને ઈશ્વરે ખરેખર ઘણું દીધું હતું એને, કે દીધાથી ખૂટે એમ નતું. પછી પ્રફુલ્લ દાદા એવું કે ગામ હોય ને બધું હોય ને, હા, એમાં ગામમાં એક ચોર. ચોર એટલે એનો ઈ કર્મ રોજ કરવાનું, ચોરીને ખાવાનું, મજા કરવાની. પછી એમાં એને એક દિવસ આ બધું જોયું, એને દ્રશ્ય કે ઓહો, આ તો પૈસા આપે છે અને ખાલી એટલું જ પૂછે છે કે આ જન્મમાં ભરીશ કે આવતા જન્મમાં? વાહ. એટલે એને એવો કલ્પના કરી કે આપણે નાખી પૈસા લઈ આવ્યા. અને એ તો ગયો ભાઈ ને, અને એ ભાઈને કીધું કે ભાઈ મારે આટલી જરૂર છે. એટલે સામે પ્રકાશભાઈ જેવો દાતાર માણસ હતો, પૂછ્યું કે ભાઈ કેટલા જોઈએ તારે? તો તમારે આટલા લાખ જોઈએ. તો કાંઈ વાંધો, આ પૈસા હવે ક્યારે આપીશ? આ જન્મમાં કે આવતા જન્મમાં? તો એને કીધું કે આ જન્મમાં નહીં શકીશ, આવતા જન્મમાં. ચોર બોલ્યો ને? ચોર બોલ્યો. અરે અરે, કાંઈ વાંધો નહીં, લઈ જા ભાઈ. એને આપ્યા. પછી એને એવો વિચાર કર્યો કે આની કેવી ભેસું છે. અને બહુ વ્યક્તિ સારો, પૈસા વાળો માણસ, એટલે ગાયું, ભેહું, પશુ પક્ષીઓ, બગીચા, એમાં કઈ ઘટે નહીં દાદા. ફૂલ સગવડ. એટલે એમાં ભેંસું એવી તાજી અને એક હેલ દૂધ આપે એવી ગાયું, ભેહું. એટલે આ ચોર ને ખીલે બંધાઈ ગયેલી. એટલે આ ભાઈ એવો વિચાર કર્યો કે આ પૈસા તો એટલા આપણને આપી દીધા, હવે આમાંથી 1-2 ભેંસ છોડી જાઉં ને રાતના, તો આના સારા પૈસા આવી જાય. એટલે નિયત એની ચોરની નિયત એવી કે એના લોહીમાં પડી ગયેલી ચોરી. એટલે આવા જ વિચારો આવે. સંતોષ ન થયો પૈસાથી. એટલે એને પછી રાહ જોઈ કે આ સભા જરાક હળવી પડે, અંધારું થાય તો અંદર વયો જાઉં, જે હું પાસે એને છોડી જાઉં. તે થોડુંક અંધારું થયું એટલે એ ભાઈ ગાયું ભેંસીનું જે તબેલો હતો એમાં ઘડી ગયો અને ત્યાં બેઠો છે, રાહ જોવે છે કે કંઈક આ આડાવડું થાય, વ્યક્તિ શાંત વાતાવરણ થાય, કોઈને ખબર ના પડે એમ લઈને નીકળી જાય. પણ બેનું એવું પ્રફુલભાઈ કે ત્યાં જે ભેંસું બંધાયેલી હતી એ ભેંસું સામસામી વાતું કરે. તો એ ભેંસું વાતું એમ કરે છે કે બેન તું અહીંયા કેટલો ટાઈમ થી આવી છે? તો કે મારે તો 6 મહિના થયા. તો કે કેમ તારે અહીંયા આવવાનું કયા કારણથી થયું? તો કે ઓલા ભાવમાં મેં આની પાસેથી કર્જ લીધું હતું, એટલે હું ચૂકવી ના શકી, એટલે મારે આ જન્મમાં અને ખીલે ભેજ બની અને વાચા ફૂટી. એટલે બધા પોતપોતાની વાતો કરતા હતા, પોતાની વાતો કરતા હતા. એમાં બધા કર્મ કરેલા હતા, જેને લીધેલા હતા એ ચૂકવવા માટે. કોઈ ભેંસ બની હતું, કોઈ ગાય બની હતી, કોઈ કૂતરું હતું. એ બધા એના ઋણ માંથી મુક્ત થવા માટે આવ્યા હતા. હવે ખીલે બંધાણા હતા. આ બધી વાતો હું કરે અને ઓલો ભાઈ સાંભળે, જે ચોર બન્યો હતો એ સાંભળે. એટલે ચોરની
આ બધું સાંભળ્યા પછી એની નિયતમાં ફેરફાર થઈ ગયો. એને એમ કે ગો આગલા જન્મમાં મારે જો કદાચ પરિવર્તન થયું થયું કે આગલા જન્મમાં કદાચ મારે આજ ખીલે મારે આ ખીલે ગાય બનવું, ભેંસ બનવું, ઘોડો બનવું, ગધેડો બનવું કે પશુ પક્ષી બનવું, મારે કયા રૂપમાં ચૂકવવું પડશે અને ખીલે બંધાવવું પડશે, તો આપણે આ કરવું નથી. એટલે એને દરવાજો ઠોકો શેઠનો, અને શેઠે જેવો દરવાજો ખોલ્યો અને કીધું કે ભાઈ અત્યારે પાછો કેમ આવ્યો? તો કે શેઠ આ તમારા પૈસા લઈ લ્યો, અને બીજું તમને એ કહેવા માંગુ કે હું અહીંયા તમારા ભેંસના તબેલામાં હતાઈ ગયો તો, મારે ભેંસું છોડી જવાની હતી, પણ જે તમારી ભેંસુએ વાતો કરી અને આગલા જન્મમાં જો આ તમારે આંગણે તમારે ખીલે બંધાઈને જો ચૂકવવું પડતું હોય તો શેઠ મારે આ કરવું નથી, આગલા જન્મના પાપના પોટલા ભરવા નથી. એટલે હું આ તમારી રકમ પાછી આપું છું, અને આજથી હું મારા જે કાંઈ કર્મ કરતો હતો એમાં પરિવર્તન કરું છું, અને આ ચોરીના ધંધા કરવા નથી. એટલે પ્રફુલભાઈ, આ લૂણ, કોઈના લૂણમાં જો બંધાણા તો ભેંસ બનીને પણ એને ખીલે તમારે બંધાવવું પડે, ચૂકવવા પડે ને ચૂકવવા પડે. તો પ્રફુલભાઈ, મેં જો તમારી પાસેથી લીધા હોય તો મારે મારા જે કઈ તાકાત લગાવી, મહેનત કરી, મારે તમને ચૂકવી દેવા પડે. અગર હું ન ચૂકવી શકું તો આગલા જન્મમાં કોઈ પણ અવતાર લઈ તમારે ખીલે મારે બંધાવવું પડે. આ કર્મનું બંધન છે. વાતના પ્રાણ મિત્રો હવે ન્યા આવે છે કે જો મારે અને તમારે કર્મના ઋણ ને કર્મના બંધનના ખીલેથી જો છૂટવું હોય તો મિત્રો કોઈના ઋણી નહીં બનતા મિત્રો, અને નીતિ સાફ રાખી અને આપણે ચાલવું જોઈએ સાહેબ. આ વાતનું તાત્પર્ય એ છે મિત્રો. જો આ વાત ગમી હોય તો જરૂર સાંભળજો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો, લાઈક કરજો. ત્યાં સુધી બધા જ ને બટુકભાઈ ટાટમિયા, પ્રકાશભાઈ મિસ્ત્રી ને પ્રફુલ જેઠવાના જય માતાજી, જય માતાજી.